શું ખરેખર તમે પણ ખૂબ ચિંતા કરો છો? તો આવો આજે આપણે કૃષ્ણનો સંદેશ સાંભળીએ. એકવાર અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું, હે માધવ, આ સંસારની અંદર સૌથી વધારે સુખી કોણ છે? કોણ એવી વ્યક્તિ છે જેને ચિંતા નથી સતાવતી? ત્યારે શ્રી કૃષ્ણ હસીને સુંદર મજાનો જવાબ આપે છે કે હે પાર્થ, તે મનુષ્ય સુખી છે જેને પોતાનું સર્વસ્વ મને સોંપી દીધું છે. કૃષ્ણ કહે છે કે જેમ એક બાળક પોતાની માતાની આંગળી પકડીને રસ્તા પર ચાલ્યું જતું હોય ને, ત્યારે તેને કોઈ ભય નથી, કોઈ ચિંતા નથી, કારણ કે તેને ખબર છે કે મારી સુરક્ષા માટે મારી માતા હાજર છે. આપણને પણ ખબર છે કે એક આંગળી પકડવાથી શરીરનું બધું બેલેન્સ આંગળી ઉપર નથી આવી જતું, છતાં પણ બાળક કેવું નિશ્ચિત હોય છે. તેવી જ રીતે આપણે પણ જો ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખીએ ને, ત્યારે ઈશ્વર આપણો સાથ નથી છોડતો. માટે ચિંતા છોડી દઈએ અને કર્મ પર ધ્યાન આપીએ. કર્મ જ હંમેશા આપણને આગળ લાવશે. યાદ રાખજો, તમે ગમે તેટલી ચિંતામાં હશો ને, ગમે તેટલી ચિંતા કરશો ને, તો પણ થશે તો એ જ જે આપણા માટે યોગ્ય છે. બરાબર ને? માટે ચિંતા છોડી દઈએ અને ભગવાનને ભજીએ, ભગવાનને યાદ કરીએ અને કર્મ પર લગ્યા રહીએ. મિત્રો, મોકલી દો એવા તમારા મિત્રોને કે જે ખરેખર ખૂબ પરેશાન છે. જ્યારે કોઈ રસ્તો ન મળે અને મન ચિંતામાં હોય ને, ત્યારે ઈશ્વરને યાદ કરવા જોઈએ. ત્યારે કાનુડો આપણો હાથ પકડી રાખશે. સમય ગમે તેટલો ખરાબ હશે, બધા સાથ છોડી દેશે, પરંતુ આ લાલો હાથ અને સાથ ક્યારેય નહીં છોડે. માટે હંમેશા ઈશ્વરને સાથે રાખીને કર્મ કરવા જોઈએ. મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય ને, તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. જય શ્રી કૃષ્ણ.